સૌ પ્રથમ આપ સૌ મિત્રોને જય શ્રી રામ। મિત્રો આજના આ વિડીયોમાં આપણે જાણીશું ફોનપે એપ્લિકેશનથી મોબાઈલ રિચાર્જ કઈ રીતના કરવું। હા મિત્રો, તમારા મોબાઈલમાં ફોનપે એપ્લિકેશન ચાલુ છે અને તમે તમારા મોબાઈલમાં અથવા કોઈ બીજા વ્યક્તિના મોબાઈલ રિચાર્જ કરવા માંગો છો તો આ વિડીયો તમારા માટે। તો ચાલો આપણે વિડીયો પર આગળ વધીએ। સૌ પ્રથમ તમારા મોબાઈલમાં ફોનપે એપને ઓપન કરી લેવાની છે। જેવા તમે ફોનપે એપને ઓપન કર એટલે મિત્રો આગળ આવું પેજ આવશે। અહીંયા જે પણ તમારા મોબાઈલનો સ્ક્રીન લોક હોય એ મોબાઈલનો સ્ક્રીન લોક એન્ટર કરી લેવાનો। મોબાઈલનો સ્ક્રીન લોક એન્ટર કરશો એટલે આગળ ફોનપે એપ્લિકેશન ખુલશે। તમે જોઈ શકો છો મિત્રો, અહીંયા ઘણા બધા ઓપ્શનો બતાવે છે। મોબાઈલમાં રિચાર્જ કરવા માટે તમારે મિત્રો અહીંયા મોબાઈલ રિચાર્જ પર ક્લિક કરી લેવાનું છે। જેવા તમે મોબાઈલ રિચાર્જ પર ક્લિક કરશો એટલે આગળ આવું પેજ આવશે। તો મિત્રો અહીંયા તમારે સર્ચ બાય નંબર ઓર નેમ આના પર ક્લિક કરી દેવાનું છે। એના પર ક્લિક કરશો એટલે આગળ આવું પેજ આવશે। અને મિત્રો જુઓ, કોઈ નંબર તમારામાં સેવ કરેલો છે, એમાં રિચાર્જ કરવા માગો છો તો તમે અહીંયા નામ સર્ચ કરશો તો આવી જશે। અને કોઈ બીજા નંબર પર તમે રિચાર્જ કરવા માગો છો તો તમારે અહીંયા ન્યૂ મોબાઈલ નંબર પર ક્લિક કરવાનું છે। ન્યૂ મોબાઈલ નંબર પર ક્લિક કર્યા પછી જે પણ નંબર હોય એ નંબર તમારે અહીંયા એન્ટર કરી લેવાનો છે। નંબર એન્ટર કર્યા પછી આગળ આવું પેજ આવશે। તમારે નીચે નંબર પર ક્લિક કરી દેવાનું છે। નંબર પર ક્લિક કરશો એટલે મિત્રો આગળ આવું પેજ આવશે। અને અહીંયા ક્લિક કરીને તમારે સિમ સિલેક્ટ કરી લેવાનું છે। કયું સિમ કાર્ડ છે, જે પણ સિમ કાર્ડ સિલેક્ટ કરી લેવાનું છે। સિમ કાર્ડને સિલેક્ટ કર્યા પછી નીચે લખાઈને આવશે રાજ્ય। તો મિત્રો અહીંયા તમારે ગુજરાત પર ક્લિક કરી લેવાનું છે। ગુજરાત પર ક્લિક કર્યા પછી આગળ આવું પેજ આવશે। અને મિત્રો જોઈ શકો છો અહીંયા ઘણા બધા રિચાર્જ બતાવે છે, એટલે કે તમે કયું રિચાર્જ કરવા માંગો છો। અને જુઓ, તમને કોઈ ખબર હોય રિચાર્જ તો તમે અહીંયા સર્ચ કરીને લાવી શકો છો। દાખલા તરીકે હું સર્ચ કરી દઉં છું તો અહીંયા મેં સર્ચ કર્યું 349 વાળું, તો અહીંયા આવી ગયું। તો એ ઓફર પર ક્લિક કરી દેવાનું છે। ઓફર પર ક્લિક કર્યા પછી આગળ આવું પેજ આવશે। અહીંયા ઓફરની માહિતી બતાવશે, કેટલું નેટ આવશે, કેટલા દિવસ, બધું લખાઈને આવશે। ત્યારબાદ તમારે અહીંયા પ્રીપેડ ટુ પે પર ક્લિક કરી દેવાનું છે। પ્રીપેડ ટુ પે પર ક્લિક કર્યા પછી અહીંયા તમારે બેંક પસંદ કરી લેવાનું છે। બેંકને પસંદ કર્યા પછી તમારે અહીંયા પે પર ક્લિક કરી દેવાનું છે। પે પર ક્લિક કરશો એટલે મિત્રો આગળ આવું પેજ આવશે। અહીંયા તમારો જે પણ યુપીઆઈ પિન હોય એ પિન એન્ટર કરી દેવાનું છે। પિન એન્ટર કર્યા પછી અહીંયા રાઈટ પર ક્લિક કરશો એટલે એ મોબાઈલમાં રિચાર્જ થઈ જશે। તો મિત્રો આશા રાખું છું આ વિડીયો તમને પસંદ આવ્યો હશે। આ વિડીયોની અંદર થોડુંક પણ કંઈક જાણવા મળ્યું તો વિડીયોને લાઈક કરી દેજો। અને આવા માહિતીવાળા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો।